નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદથી બાબુભાઈ ફતાભાઈના ઘઉંના ખેતરમાં વીજ વાયર તૂટતા ઘઉંમાં લાગી આગ। આજ રોજ તારીખ 15/3/2025ના રોજ બપોરના સમયે પટેલ બાબુભાઈ ફતાભાઈના ખેતરમાં વીજ વાયર તૂટતા ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂત જોડેથી મળતી માહિતી મુજબ અગાઉ વારંવાર વાયર બદલવા માટે જાણ કરેલ હોવા છતાં જેબીના અધિકારી કે કર્મચારીઓ ઘોર નિંદ્રામાં રહીને ખેડૂતની રજૂઆત પર ધ્યાન આપેલ નહીં, જેના પગલે આજે ખેડૂતના પાકેલા ઘઉં બળીને રાખ થઈ જતા ખેડૂત પટેલ બાબુભાઈ ફતેભાઈને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ઉપરોક્ત બાબતની જાણ થતાં પ્રમુખ શ્રી મહેશભાઈ ચાવડા, ઉપપ્રમુખ શ્રી મહેરભાઈ પટેલ તથા મુકેશભાઈ બાબુભાઈ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્થળ પર દોડી આવી હતી અને ગ્રામજનોની ખૂબ જ મહામહેનતને અંતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। પણ હવે જોવાનું એ રહ્યું કે જીઈબી નિંદ્રામાંથી ક્યારે જાગશે અને ખેડૂતને ન્યાય ક્યારે આપશે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। મારું નામ પટેલ બાબુભાઈ ફતાભાઈ। જીબીમાં 8 થી 10 વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેનનું સોલ્વ થતી નહીં। લાપરવાહીના લીધે આજે 1.5 થી 2 વીઘા ઘઉં એકદમ સળગી ગયા, પણ આજ સુધી 1.5-2 કલાક થયા પણ હજુ સુધી કોઈ જીબીનો કોઈ અધિકારી આવવા તૈયાર નથી। ખેડૂતને છેલ્લા 3-4 મહિનાથી મહેનત કરી, હાથમાં આવેલો કોડિયો ટૂંકમાં છીનવાઈ ગયો। આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ 10 થી 15 જગ્યાએ આ રીતના તાર લબડેલા જ રહેશે અને આ રીતના ઘઉં બળવાની શક્યતાઓ છે। જે તે પણ જવાબદારી રહેશે એ જી બોર્ડની રહેશે।